અમારી માટે એક આપણે માતાજીનું ગામ એટલે કે ખોડિયાર રાજપરા ત્યાંથી એક કપલ છે, બરાબર? તમારા મેરેજ કેટલા વર્ષ છે? 5 વર્ષ. 5 વર્ષ. તમારે મને યાદ છે બચ્ચું થોડુંક ટાઈમ પહેલાં એક ફેરી મિસ થયેલું, બરાબર? પછી નહોતું રોકાતું. તમને એ બતાવવાનું કોણે કીધું? રીલ્સ જોઈને. રીલ જોઈને. કોણ જોતું પહેલાં? મેં. તમે જોતા? બેનને આપણે કેટલા મહિના દવા શરૂ રાખી હતી? 5 મહિના. 5 મહિને રાખી, પણ તોય છતાં રિઝલ્ટ ન મળ્યું. પછી આમાં શું કીધું બેન કે મારે દવા પીવી નથી. પછી આપણે કીધું જો દવા ન પીવી હોય તો આપણે ઇન્જેક્શન આપીએ, બરાબર? તો ભગવાન ઉપર ભરોસો કરીને લાસ્ટ ટાઈમ અમે ઇન્જેક્શન શરૂ કર્યા, બરાબર? એ પહેલાં આપણે નળીને રિપોર્ટ કર્યો હતો. આજે આ લોકો આવ્યા છે. આમ તો આ સેકન્ડ વિઝિટ છે પ્રેગ્નન્સી રોકાણી પછી. અત્યારે 2 મહિના થઈ ગયા છે, બરાબર? આમ તો તમે દવા પી કંટાળી ગયા હતા કે હવે ડૉક્ટર પાસેથી કોઈ દવા લેવી નથી, પણ ભગવાનનું નામ લઈ લાસ્ટ ટાઈમ આપી, હે ને? સારી વસ્તુ છે કે અત્યારે બચ્ચું 2 મહિના ઉપર થઈ ગયું છે ને. જો તમારી જેવાને આમ દવા પી પીને થાક્યા હોય, બીજા બધા ડૉક્ટર કેટલા મહિના દવા આપી હતી? 4-5 મહિના. 4-5 મહિના આપતા હતા, બરાબર? તમે જો અમારી ઉપર ટ્રસ્ટ કરી અને 5 મહિના સાથે થતા પ્રેગ્નન્સી રોકાણી, બરાબર? તો અમારી માટે બી થોડું સારી ગૌરવની લાગણી કહેવાય કે અમારી ઉપર હજી કન્ટિન્યુ વિશ્વાસ કર્યો, બરાબર? નકર અમુક લોકો કેવું છે 1 મહિનો 2 મહિના થાકી જાય, પણ તમે અમારી ઉપર ટ્રસ્ટ કર્યો. આજે જો રિઝલ્ટ લઈ આવ્યા છે, બચ્ચું કેટલું છે? 2 મહિના ઉપર થઈ ગયું છે, બરાબર? તો તમારી જેવાને પ્રેગ્નન્સી રોકાણી લગ્ન કેટલા વર્ષ થયેલા? 5 વર્ષ થયેલા. ઓકે, સરસ. લો અને સરસ તે બચ્ચા ધડકન છે ને અમારા બેન કેવા જેવા થઈ જશે? 2 જેવા થઈ જશે, બરાબર? સરસ. લો અને સાહેબ વિડીયો મૂકતો હતો ને? ઓકે, સરસ. લો.